સૌથી પહેલાં તો મેઇન મેનુમાં જવાનું રહેશે. મેનુમાં ગયા પછી સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં ગયા પછી જે પેજ ખુલશે તેમાં આ બીજા નંબરનું જે સર્કલ કરું છું તે મેનુમાં જવાનું રહેશે. તેના સામે બ્લૂટૂથનું ઓપ્શન ખુલશે. બ્લૂટૂથને આપણે ઓન કરીશું. બ્લૂટૂથને ઓન કરતાં ડિવાઇસ સર્ચ કરશે. આપણા મોબાઈલમાં પણ બ્લૂટૂથ ચાલુ કરી દેવું. આપણો મોબાઈલ અહીંયા બતાવી દીધા પછી પેર આપવી. પેરના ઓકે કર્યા પછી તમે જોઈ શકો છો બાજુની સ્ક્રીન ઉપર મારા મોબાઈલમાં પણ મેં પેર આપી દીધી છે. હવે મોબાઈલમાં રહેલી PDF ફાઇલ કે વિડીયો જે કંઈ આપણે ટ્રાન્સફર કરવો છે તેણે એકમ કસોટી આપણે બ્લૂટૂથ દ્વારા શેર કરીશું. શેર કરીશું તો આપણા સ્માર્ટ ટીવીના ડાઉનલોડ ફોલ્ડરની અંદર સૌથી લાસ્ટમાં તમે બાજુમાં ડેટ જોઈ શકો છો એ પ્રમાણે આવી જશે. WPSની અંદર ઇનબિલ્ટ હોવાથી ડાયરેક્ટ જ ખુલી જશે. હવે તમે આ ખુલેલી PDFમાં સિલેક્ટેડ પ્રશ્નો તમે સિલેક્ટ કરી શકો છો. બાજુમાં જો એરો દેખાઈ રહ્યું છે ત્યાં ટચ કરતાં અહીંયા પેન્સિલ ખુલશે. એ પેન્સિલથી તમે માર્ક કરી શકો છો. તમારે જે પ્રશ્ન લખાવવો હોય તે ટીક માર્ક કરી શકો છો. જે હાઇલાઇટ કરવું હોય હાઇલાઇટ કરી શકો છો. અહીં હું તમને લાઈવ ડેમો બતાવી રહ્યો છું મિત્રો. તમે જુઓ અહીં આ પેન્સિલને ટચ કરતો અહીંથી પેન્સિલ આવશે અને તમે જે કંઈ લખવું હોય તે લખી શકશો. એક્ઝિટ પર ક્લિક કરતાં નો ઓપ્શન પર તમે ક્લિક કરશો તો ડેટા સેવ થશે નહીં અને સ્ક્રોલ કરી શકશો. આગળ નીચે PDFની નીચે જઈ શકશો. તો મિત્રો મોબાઈલના કોઈ પણ વાયર કનેક્શન વગર તમે આ રીતે કરી શકશો.